ટી20 વર્લ્ડ કપમાં ભારતે ઐતિહાસિક જીત મેળવી વિશ્વ વિજેતા બન્યું છે। ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવી ભારતે ત્રીજી વખત ટી20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે। જીતની ખુશીમાં સુરતના ભાગળ વિસ્તારમાં હજારો લોકો રસ્તા પર ઉતરી ઉજવણી કરી રહ્યા હતા। ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવી ભારતે આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત મેળવી વિશ્વ વિજેતા બન્યું છે। ભારતે ત્રીજી વખત ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીતીને નવો ઇતિહાસ રચ્યો છે। આ જીતમાં ભારતીય બોલરોનું મહત્વનું યોગદાન પણ રહ્યું હતું। ભારતની આ ઐતિહાસિક જીત બાદ દેશભરમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરત શહેરના ભાગલ વિસ્તારમાં મોટી સંખ્યામાં ક્રિકેટર રસિકો એકત્ર થઈને ઉજવણી કરી રહ્યા હતા। હાથમાં તિરંગો લઈને લોકો ભારત માતા કી જય અને ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવ્યા હતા। ઘણા ક્રિકેટ ચાહકો ટી શર્ટ અને વર્લ્ડ કપ સાથે પહોંચીને જીતની ખુશી ઉજવી રહ્યા હતા। હજારો લોકોની ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર ભાગળ વિસ્તાર દેશભક્તિના નાદ સાથે જશ્નમાં રંગાઈ ગયો હતો। ભારતના ક્રિકેટ ટીમે ખૂબ જ ભવ્ય જીત મળ્યો છે અને આ ટુર્નામેન્ટમાં દેશે ક્રિકેટના ક્ષેત્રમાં પોતાની વર્ચસ્વ સ્થાપિત કરવામાં આવેલ છે અને આ જીતથી દેશના ગૌરવ વધ્યું છે અને દેશના ક્રિકેટના ખેલાડીઓ और ક્રિકેટના લવર્સો તમામ માટે એક ખૂબ જ ખુશીની માહોલ બન્યું છે। જે રીતે ઇન્ડિયાના ટીમે ખૂબ જ ક્રિટિકલ સમયમાં અલગ અલગ પ્રકારની જે પડકારો સામે કર્યું અને એમના કમ્પોઝર જળવાઈ રહ્યું તે ખૂબ જ પ્રશંસનીય હતા। તમામ સુરત નાગરિકોને આ ખૂબ જ મોટી જીત માટે મારા તરફથી અભિનંદન પાઠવીશ। સુરતના ભાગળના રસ્તા પર કેવી ટ્રાફિક રહ્યું? ખૂબ જ ખુશીની માહોલ, ખૂબ જ ઉત્સાહની માહોલ હતા અને સિટીના ચારો તરફથી ખૂબ જ મોટી સંખ્યામાં આ જીત ઉજવણી કરવા માટે હાજર થયું હતું અને પોલીસના પૂરતા પ્રમાણમાં ફોર્સ આમાં તૈનાત છે અને જે પબ્લિક જીત માનવા માટે ઉજવણી કરવા માટે આમાં હાજર છે તમામના સુરક્ષા માટે અને ટ્રાફિક નોર્મલ રીતે જળવાઈ રહ્યો તે માટે અલગ અલગ પ્રકારની બ્રાન્ચ તરફથી ફોર્સ તૈનાત છે। થેન્ક યુ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।